પણ એનો વિવેક ચોક્કસ આપણે દાખલ કરી શકીએ કે નહીં? બરાબર. તો આ છે એ નાનકડી અમથી એક વાતચીત હતી. આશા છે મેં તમને બહુ કંટાળો નહીં આપ્યો હોય, બરાબર, અને આપણે છે એ સાથે મળીને કંઈક સારું કામ કરી શકીએ એ જ હેતુથી આ વાતને શેર કરવામાં આવી છે. તમે અલગ અલગ સ્કૂલમાં ઘણી બધી વસ્તુઓ કરો છો, તો સ્કૂલમાં પણ છે એ તમે આવી રીતની વાતચીત રાખી શકો બાળકોના છે એ ઉન્નત વિકાસ માટે, તમારા પોતાના સંતાનોના ઉન્નત ભવિષ્ય માટે આ રીતના વિચારી શકો એ માટે. ફોર્માલિટીવાળું શિક્ષણ ન રહીએ, એકચ્યુઅલમાં છે એ કંઈક આપણે શિક્ષણમાં કરી શકીએ એ હેતુથી છે. ફોર્માલિટીવાળા શિક્ષણથી આપણે બધા પોતે પણ થાકેલા રહેશું અને બીજાને પણ થકવાડી દેશું, બરાબર. તો થાકીએ નહીં, ઉત્સાહિત થઈને આપણે કામ કરીએ એ હેતુથી આ વાતચીત કરવાની રાખી હતી. આ એક ઓરિએન્ટેશન છે. વિશેષ આને જો સમજવું હોય તો 3 દિવસના 7 દિવસના શિબિર થતા હોય છે. આ બધા જ શિબિર છે એ ફ્રી હોય છે, કોઈ એની કોસ્ટ હોતી નથી, બરાબર. તો ઈચ્છા હોય તો તમે કરી શકો છો. થેન્ક યુ, ધન્યવાદ. હલો, ખૂબ સરસ.